નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે જીવવિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ કે ભાઈ લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં કઈ રીતે ઉતરી આવે છે. ચાલો આ આખી વાતને ઊંડાણથી સમજીએ. હવે આ સવાલો સાંભળવામાં તો એકદમ સીધા સાદા લાગે, ખરું ને? પણ સાચું કહું તો આ જીવવિજ્ઞાનના સૌથી મોટા રહસ્યોમાંથી એક તરફ આપણને દોરી જાય છે. આ જ સવાલો છે જેણે સદીઓથી મોટા વૈજ્ઞાનિકોને પણ વિચારવા પર મજબૂર કર્યા છે. અને બસ આપણી સમજણની યાત્રા પણ બરાબર અહીંથી જ શરૂ થાય છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો સમાનતા પાછળનું રહસ્ય શું છે એ સમજીશું. પછી આનુવંશિકતા અને ભિન્નતા શું છે એ જોઈશું. એ પછી આવશે મેન્ડલની ક્રાંતિકારી શોધ અને છેલ્લે વટાણાના છોડના કેટલાક રહસ્યો વિશે જાણીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, સમાનતાનું રહસ્ય. જોઈએ કે આ બધા સવાલોના જવાબ આખરે કયા વિજ્ઞાનમાં છુપાયેલા છે. તો જુઓ, જીવવિજ્ઞાનની એક ખાસ શાખા છે જે આ બધા રહસ્યો ઉકેલવાનું કામ કરે છે. એને કહેવાય છે જનીનવિદ્યા, અંગ્રેજીમાં જેને આપણે જેનેટિક્સ કહીએ છીએ. હવે આ જનીનવિદ્યા મુખ્યત્વે બે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલું, લક્ષણો વારસામાં કેવી રીતે ઉતરે છે, અને બીજું, સંતાનોમાં એમના માતા પિતા કરતાં શું અલગ જોવા મળે છે. હવે મજાની વાત એ છે કે આખી જનીનવિદ્યા છે ને એ બે મુખ્ય અને આમ જુઓ તો એકબીજાથી સાવ વિરોધી લાગતા વિચારો પર ટકેલી છે. ચાલો આ બંને શું છે એને બરાબર સમજીએ. તો પહેલો વિચાર છે આનુવંશિકતા. આનુવંશિકતા એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ પ્રક્રિયા જેનાથી માતા પિતાના લક્ષણો, જેમ કે આંખનો રંગ હોય, વાળનો પ્રકાર હોય કે પછી ઊંચાઈ હોય, એ બધું એમના સંતાનોમાં આવે છે. આ જ કારણ છે કે મોટાભાગે સંતાનો એમના માતા પિતા જેવા દેખાતા હોય છે. આને જ કહેવાય સમાનતાનો આધાર. હવે આનુવંશિકતાથી બિલકુલ ઉલટું બીજો વિચાર છે ભિન્નતા. અને આ જ એ કારણ છે કે સગા ભાઈ બહેનો પણ ભલે ને એમના માતા પિતા એક જ હોય, છતાં એ લોકો ક્યારેય એકદમ સરખા નથી હોતા. કંઈક ને કંઈક તો ફરક હોય જ છે. આ છે ભેદનો આધાર. અને જુઓ, આ જ આનુવંશિકતા અને ભિન્નતા, આ બંને બળો જ્યારે સાથે કામ કરે છે ત્યારે જ જીવનમાં આટલી બધી વિવિધતા જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જનીનવિદ્યા ભલે આજે એકદમ આધુનિક વિજ્ઞાન ગણાતું હોય, પણ આ વારસાના સિદ્ધાંતો વિશેની આપણી સમજણ હજારો વર્ષો જૂની છે. વિચારો, ઈસવીસન પૂર્વે 8000થી 10,000 બીસીના સમયમાં પણ આપણા પૂર્વજોને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે પ્રાણીઓ અને છોડમાં અમુક સારા લક્ષણો પસંદ કરીને એ લોકો વધુ સારો પાક ઉગાડી શકે છે અને વધુ સારું પશુધન પણ મેળવી શકે છે. આનું એક સરસ મજાનું ઉદાહરણ આપણી પાસે જ છે, પંજાબની સાહીવાલ ગાયો. થયું એવું કે આપણા પૂર્વજોએ શું કર્યું? એમણે જોયું કે અમુક જંગલી ગાયો વધુ દૂધ આપે છે, અમુકનો સ્વભાવ શાંત છે, તો બસ એમણે આવી સારી ગાયોને પસંદ કરી અને એમનું જ સંવર્ધન કરાવ્યું. અને એનું જ પરિણામ છે કે આજે આપણી પાસે સાહીવાલ જેવી ઉત્તમ ઓલાદ છે. તો આ તો થઈ જૂના જમાનાની વાત. પણ હવે ચાલો સીધા 19મી સદીમાં જઈએ અને જોઈએ કે કેવી રીતે આ એક પ્રકારના સહજ જ્ઞાનને એક વ્યક્તિએ વ્યવસ્થિત વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું. અને એ વ્યક્તિ હતા ગ્રેગર મેન્ડલ. યાદ રાખજો આ નામ. 19મી સદીના મધ્યમાં મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગોની એક આખી શ્રેણી હાથ ધરી અને એમના આ જ કામ થકી એમણે આનુવંશિકતાના પાયાના નિયમો સ્થાપિત કર્યા અને એટલે જ આજે પણ આપણે એમને જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ. પણ આ કામ કંઈ સહેલું નહોતું. મેન્ડલનું સમર્પણ તો જુઓ. એમણે 1856થી લઈને 1863 સુધી એટલે કે પૂરા 7 વર્ષ વટાણાના છોડ પર સંકરણના પ્રયોગો કર્યા. આટલા વર્ષોની ધીરજ અને એકદમ ચોકસાઈપૂર્વકનું કામ, બસ આ જ એમની સફળતાનું મુખ્ય કારણ હતું. પણ મેન્ડલનું સૌથી મોટું અને કહી શકાય કે ક્રાંતિકારી યોગદાન શું હતું ખબર છે? फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.